જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં એક પરિવારની 16 વર્ષની પુત્રી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું છે. એવી ફરિયાદ પોલીસમાં દાખલ થયાના ગણતરીના કલાકોમાં પોલીસે જાહેર કર્યું કે અમે આ આરોપીઓને પકડી લીધા છે. આ આરોપીઓને જૂનાગઢ કાલાવડ રૂટ પર દોડતી એક બસમાંથી ઝડપી લેવામાં આવ્યા છે તેમ પણ પોલીસે જાહેર કર્યું. આ આરોપીઓએ આ સગીરા સાથે કેટલીક વખત એક મકાનની અંદર શરીર સંબંધ બાંધ્યો હતો અને એક વખત આરોપીઓએ એક વાહનની અંદર શરીર સંબંધ બાંધ્યો હતો. એવી ફરિયાદ એક આરોપીનું નામ જિજ્ઞેશ શાંતિલાલ પરમાર છે અને બીજા આરોપીનું નામ યશ અમૃતલાલ કણજારિયા છે. આરોપીઓ હુલામનું નામ ભોલો જાહેર થયું છે. આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે થોડા સમય પહેલા બે વ્યક્તિ દ્વારા એક સગીર વયની બાળકી ઉપર બળાત્કારનો જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાના બંને આરોપી જિજ્ઞેશ શાંતિલાલ પરમાર તથા યશ ઉર્ફે પોલો અમૃતલાલ કણજારિયા, આ બંને આરોપીઓને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એમની ડી સ્ટાફ સર્વેલન્સની ટીમ દ્વારા નિકાવા ખાતેથી પકડી પાડવામાં આવેલા છે અને બંનેને હાલ કાયદેસરની અટકાયત કરી અને જે પોલીસ કસ્ટડી દરમિયાન આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓ જૂનાગઢથી નિકાવા તરફ જઈ રહ્યા હોય એવી બાતમી મળેલી હતી, જેના આધારે નિકાવા ખાતેથી પોલીસના સ્ટાફ દ્વારા એમને પકડવામાં આવેલા.